आज आषाढ़ी पूर्णिमा है, यानी कि गुरु पूर्णिमा का दिन। तब वडोदरा के श्री कुबेरेश्वर दत्त मंदिर में गुरु पूर्णिमा को बेहद ही उत्साह से मनाया जा रहा है। दरअसल मंदिर में सुबह से ही भक्तों का तांता लगा हुआ है। ब्रह्मा विष्णु महेश का एक स्वरूप यानी कि भगवान दत्तात्रेय। आज जब गुरु पूर्णिमा मनाई जा रही है, तब वडोदरा के कीर्ति मंदिर में मौजूद श्री कुबेरेश्वर दत्त मंदिर पर भी गुरु पूर्णिमा को मनाते हुए भक्त लंबी लंबी कतारों में दर्शन के लिए पहुंच रहे हैं। तो वहीं भगवान दत्तात्रेय के मंदिर में आरती, कीर्तन, दत्तबावनी, धुन, भजन समेत के कई आयोजन भी दिन भर के दौरान करवाए गए हैं। भक्तों के लिए यहाँ पर हर तरीके के इंतजाम भी करवाए गए हैं। वैसे आपको बता दें कि श्री कुबेरेश्वर दत्त मंदिर यानी कि कुबेर महाराज की समाधि का स्थान, ये कुबेरेश्वर महाराज दत्त संप्रदाय के थे, इसलिए इस मंदिर को कुबेरेश्वर दत्त मंदिर कहा जाता है। तब वडोदरा शहर के महाराजा सर सयाजीराव गायकवाड़ के भी वो गुरु थे। तब कुबेरेश्वर दत्त मंदिर पर भक्तों की मानता पूरी होती है, ऐसा कहते हुए भक्त हर साल गुरु पूर्णिमा पर दर्शन के लिए उमड़ पड़ते हैं। तब आज भी कुबेरेश्वर दत्त मंदिर पर भक्त सुबह से ही दर्शन के लिए पहुंच रहे हैं। आज रोज गुरु पूनम तारीख 10/7/2025 અને તમે જાણતા હશો વડોદરામાં આવેલું એવું આ જાગૃત એવું એસએસજી હોસ્પિટલના સામે આવેલું શ્રી કુબેરેશ્વર દત્તાત્રેય ભગવાનનું મંદિર છે, જે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આજે 1836થી આ ભગવાનની સમાધિ સ્થાન છે। મારા પાછળ તમે જોઈ રહ્યા છો એ શ્રી કુબેરેશ્વર મહારાજ જેમનું સમાધિ સ્થાન છે અને સર સયાજીરાવ ગાયકવાડે પણ એમને ગુરુ બનાવેલા હતા। એટલે આજે વિશેષ ગુરુ પૂનમનું મહત્વ કહેવાનું એટલે કે સવારથી ઘણા બધા ભક્તોને અહીંયા દર્શનાર્થી લાઈન છે, લોકોની શ્રદ્ધા અહીંયા મંદિરમાં બહુ જોડાયેલી છે અને બધા ભક્તોના અહીંયા કામો થાય છે, બરોબર। અને આજે સવારથી જ ભગવાનનું મહાપૂજા, અભિષેક, પાદ્ય પૂજા, તે બાદ સવારની આરતી, સાંજે આજે મહિલા મંડળ મહાલક્ષ્મી મહિલા મંડળનું 4 થી 6 ભજનનો કાર્યક્રમ છે। સાંજે 6 વાગે ફરીથી ભગવાનનો અભિષેક પૂજા મહાપૂજા થશે। તે બાદ રાત્રે 8:30 થી 9 ભગવાનની આરતી થશે। બાદ 9:30 થી રાત્રે 11 સુધી પરાગ બરડેનું એમના સ્વરકંઠે અહીંયા ભજન રાખવામાં આવેલું છે। તો આજે ગુરુ પૂનમનું બીજું વિશેષ મહત્વ એટલે કહેવાનું એવું હોય છે કે ગુરુ એટલે કે જે શિષ્ય હોય, જેમને આપણે વિદ્યા કોઈ આપેલી હોય, એને ગુરુ તરીકે આપણે પૂજતા હોઈએ છીએ। તો આ દત્તાત્રેય ભગવાન આખા વિશ્વના ગુરુ તરીકે બ્રહ્મા વિષ્ણુ મહેશ એમને પૂજાય છે અને દત્તાત્રેય ભગવાને સુદ્ધા 24 ગુરુ બનાવેલા હતા। એટલે આજે ભગવાન માટે પણ આ વિશેષ દિવસ છે ગુરુ પૂનમનો, અને બધા શિષ્યો માટે પણ આજે આ વિશેષ દિવસ છે કે આજે ગુરુના આશીર્વાદ લેવા જવું। અને આજે આ વડોદરામાં આવેલું આવું દત્તાત્રેય ભગવાનનું હાજરા હજુર ભગવાન સ્થિત એવું મંદિરમાં મારી નમ્ર વિનંતી છે। સમસ્ત પૌરાણિક પરિવાર આજે અમે 4 પેઢીથી અહીંયા સેવા કરતા આવેલા છે, તો મારી વિનંતી છે કે આજે હવે અલૌકિક આ ઉત્સવનો લાભ લેવા માટે ગુરુ પૂનમનું દર્શનાર્થે ખાસ મંદિરે પધારવું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।